જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમે માત્ર શીખતા નથી પરંતુ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને પણ બદલો છો. તમને ક્યારે એવું થયું છે કે જેવો ઇન્ટરવ્યૂનો કોલ આવે પહેલાં તો તમે ખુશીથી ઉછળી પડો, પણ બીજી જ ક્ષણે મનમાં એક ડર ઘર કરી જાય? વિચારો આવવા લાગે, અરે જો મને કંઈક ના આવડ્યું તો, હું બધું ભૂલી ગયો તો, જો મારું સિલેક્શન નહીં થાય તો? અને સાચું કહું તો ઇન્ટરવ્યૂ રૂમમાં પહોંચતા સુધીમાં તો આપણો અડધો આત્મવિશ્વાસ ગાયબ થઈ જાય છે. તો આજે આપણે આ જ ઇન્ટરવ્યૂના ડરને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાના છીએ. આ જે વાક્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, એ આજના આખા સેશનનો પાયો છે. એક વાત સમજો, ઇન્ટરવ્યૂ લેનાર તમારી ડિગ્રી અને માર્ક્સ તો તમારા રેઝ્યુમેમાં જોઈ શકે છે, પણ એ લોકો જે શોધી રહ્યા છે એ છે તમારો આત્મવિશ્વાસ, તમારી સ્પષ્ટતા. અને તો તમારા હાવભાવ, તમારી બોલવાની રીત અને તમારા જવાબોમાં જ દેખાય છે. એટલે સફળતાની ચાવી માત્ર નોલેજ નથી, પણ કોન્ફિડન્સ પણ છે. આ એક એવી જાળ છે જેમાં લગભગ દરેક ઉમેદવાર ફસાય છે. જે ક્ષણે ફોન આવે એકદમ ખુશી અને ઉત્સાહનો માહોલ હોય છે, પણ જેવી તારીખ નજીક આવે એ જ ખુશી ધીમે ધીમે ડર અને શંકામાં ફેરવાઈ જાય છે. તો આ ભાવનાત્મક રોલર કોસ્ટરને આપણે કઈ રીતે રોકી શકીએ? ચલો એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. હું તમને એક સાચો કિસ્સો કહું. તાજેતરમાં જ મેં એક સ્ટુડન્ટને મેન્ટર કર્યો હતો, જે કાગળ પર તો એકદમ પરફેક્ટ કેન્ડિડેટ હતો. એની ટેકનિકલ સ્કિલ્સ જોરદાર હતી, પ્રોજેક્ટ સારા હતા અને રેઝ્યુમે પણ એકદમ મજબૂત. એને જોઈને કોઈ પણ કહે કે આ જોબ તો એને જ મળવી જોઈએ. પણ જેવો એ અસલી ઇન્ટરવ્યૂમાં બેઠો, બધું જ બદલાઈ ગયું. પ્રેશરના કારણે એનો અવાજ ધ્રુજવા લાગ્યો. એ ઇન્ટરવ્યુઅરની આંખોમાં આંખ નાખીને વાત ન કરી શક્યો. અને એના જવાબો એ આત્મવિશ્વાસથી ભરપૂર હોવાને બદલે રક્ષણાત્મક બની ગયા, જાણે દરેક સવાલ પર પોતાનો બચાવ કરી રહ્યો હોય. અને પરિણામ? એને નોકરી ન મળી. જ્યારે ફીડબેક આવ્યો ત્યારે એમાં સ્પષ્ટ લખ્યું હતું, ઉમેદવાર સક્ષમ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ એનામાં આત્મવિશ્વાસનો ખૂબ જ અભાવ છે. આ નિષ્ફળતા એની આવડતને કારણે નહોતી, એ એના આત્મવિશ્વાસના અભાવને કારણે હતી. અને આ એક ક્ષણ હતી જ્યાં આપણને એક બહુ મોટો પાઠ શીખવા મળ્યો. તો આ વાર્તા આપણને એક મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ ડર આખરે આવે છે ક્યાંથી? શું ઇન્ટરવ્યૂ ડરાવણા હોય છે? ના, પ્રોબ્લેમ ઇન્ટરવ્યૂમાં નથી. પ્રોબ્લેમ એ ઇન્ટરવ્યૂને જોવાની આપણી રીતમાં, આપણી ધારણામાં છે. આ ડર મુખ્યત્વે 4 જગ્યાએથી આવે છે. પહેલું, આપણે પરિણામ વિશે બહુ વધારે વિચારીએ છીએ. જો હું ફેલ થઈશ તો? બીજું, આપણને ડર લાગે છે કે સામેવાળા આપણને જજ કરશે. ત્રીજું, આપણી તૈયારીમાં કોઈ ચોક્કસ માળખું નથી હોતું, બધું વેરવિખેર હોય છે. અને ચોથું, ક્યાંક ને ક્યાંક આપણને પોતાની જાત પર જ પૂરો ભરોસો નથી હોતો. આ ચારેય વસ્તુઓ ભેગી થઈને ચિંતાને જન્મ આપે છે. તો એક વાત મગજમાં બરાબર બેસાડી દો. ડર લાગવો એ કોઈ નબળાઈ નથી. એ તો ફક્ત એક વિચાર છે, એક પરસેપ્શન છે. અને સારી વાત એ છે કે આપણે આપણા વિચારોને અને આપણી ધારણાને બદલી શકીએ છીએ. અસલી નબળાઈ ડરવું નથી. અસલી નબળાઈ એ ડરનો સામનો ન કરવો તે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ જ શીખવે છે. યુદ્ધના મેદાનમાં અર્જુનને પણ ડર લાગ્યો હતો. એના હાથમાંથી ધનુષ્ય છૂટી રહ્યું હતું. પણ જ્યારે એનું ધ્યાન કર્તવ્ય પર ગયું ત્યારે ડર ગાયબ થઈ ગયો. આપણે પણ એ જ કરવાનું છે. ડર જવાની રાહ નથી જોવાની. ડર હોવા છતાં આપણે આપણું કર્મ, એટલે કે આપણી તૈયારી અને એક્શન ચાલુ રાખવાનું છે. સારો, તો આપણે પ્રોબ્લેમનું મૂળ તો સમજી લીધું. હવે વાત કરીએ એના ઉકેલની. અને સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી ઉકેલ છે સાચી તૈયારી. કારણ કે જ્યારે તમારી તૈયારી પાક્કી હોય ને, ત્યારે ગભરાટને આવવાની જગ્યા જ નથી મળતી. મોટાભાગના લોકો તૈયારીનો મતલબ શું સમજે છે ખબર છે? જવાબો ગોખી નાખવા. પણ ના, એ સાચી તૈયારી નથી. સાચી તૈયારી એટલે તમારી પ્રોફેશનલ સ્ટોરીને જાણવી, તમારી શક્તિઓ શું છે સમજવું, તમે જે પણ પ્રોજેક્ટ્સ કર્યા છે એમાંથી શું શીખ્યા એ વિશે સ્પષ્ટતા હોવી, અને સૌથી અગત્યનું, આ બધી વાતોને આત્મવિશ્વાસથી વ્યક્ત કરવાની પ્રેક્ટિસ કરવી. લગભગ દરેક ઇન્ટરવ્યૂની શરૂઆત આ જ સવાલથી થાય છે, ખરું ને? તમારા વિશે કંઈક કહો. પણ શું તમે જાણો છો કે આ ફક્ત તમારો પરિચય નથી? આ તમારા આત્મવિશ્વાસનો પહેલો અને સૌથી મોટો ટેસ્ટ છે. જો તમે એ જ નથી સમજાવી શકતા કે તમે કોણ છો, તો તમે એ કેવી રીતે સમજાવશો કે તમે કંપની માટે શું કરી શકો છો? આ જવાબ તમારા આખા ઇન્ટરવ્યૂનો પાયો નાખે છે. તો હવે મુખ્ય સવાલ એ છે કે આ અડગ આત્મવિશ્વાસ બનાવીશું કઈ રીતે? એના માટે 3 મુખ્ય પાયા છે.
જો આ 3 ઘટકો પર કામ કરી લેવામાં આવે તો તમે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં નિપુણતા મેળવી શકો છો. પહેલો અને સૌથી જરૂરી પાયો છે કન્ટેન્ટ કોન્ફિડન્સ. આનો સીધો અર્થ એ છે કે તમારા રેઝ્યુમેમાં લખેલો એક શબ્દ, એક પ્રોજેક્ટ બધું જ તમને મોઢે હોવું જોઈએ. દરેક મુદ્દા પાછળ એક વાર્તા તૈયાર રાખો. જ્યારે તમને ખબર હોય કે તમે જે પણ લખ્યું છે એ તમે કરી શકો છો, ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે. બીજો પાયો છે કોમ્યુનિકેશન કોન્ફિડન્સ. તમે શું બોલો છો એ તો મહત્વનું છે જ, પણ તમે એને કેવી રીતે બોલો છો એ એનાથી પણ વધારે મહત્વનું છે. હંમેશા ધીમેથી અને સ્પષ્ટ બોલો. કોઈ પણ સવાલનો જવાબ આપતા પહેલા 1-2 સેકન્ડનો પોઝ લો. એનાથી તમને વિચારવાનો સમય મળશે અને તમે શાંત દેખાશો. અને ત્રીજો અને ખૂબ જ અગત્યનો પાયો છે બોડી કોન્ફિડન્સ. તમારી બોડી લેંગ્વેજ તમારા મન પર સીધી અસર કરે છે. હંમેશા ટટ્ટાર બેસો, ઇન્ટરવ્યુઅર સાથે આંખનો સંપર્ક બનાવી રાખો અને તમારા હાથને રિલેક્સ રાખો. આ નાની નાની બાબતો એવો મૌન સંદેશ મોકલે છે કે હું તૈયાર અને આત્મવિશ્વાસુ છું. સારું, આ 3 ઘટકો સિવાય અહીં 4 એવી હેક્સ છે જે તમે ઇન્ટરવ્યૂના દિવસે જ વાપરી શકો છો. પહેલું, મોટેથી બોલીને પ્રેક્ટિસ કરો, મનમાં નહીં. બીજું, તમારા પહેલા જવાબને એટલો મજબૂત બનાવો કે આખા ઇન્ટરવ્યૂનો ટોન સેટ થઈ જાય. ત્રીજું, એ સ્વીકારી લો કે તમને બધું જ નથી આવડતું અને એ કહેવામાં કોઈ સંકોચ ના રાખો. અને ચોથું, ઇન્ટરવ્યુઅરને દુશ્મન ન સમજો. એ તો બસ એ જાણવા માંગે છે કે તમે ટીમ માટે યોગ્ય છો કે નહીં. તો અત્યાર સુધી આપણે બધું સમજી લીધું, પણ ખાલી સમજવું પૂરતું નથી, ખરું ને? જ્ઞાન ત્યાં સુધી શક્તિ નથી બનતું જ્યાં સુધી તેને અમલમાં ન મુકાય. તો હવે સમય છે એક્શન લેવાનો, આ સમજને તમારી શક્તિ બનાવવાનો. અહીં જય રાજગોર ઓફિશિયલમાં અમે એક વાત પર હંમેશા ભાર આપીએ છીએ, જે આ સ્લાઇડ પર લખેલી છે. આત્મવિશ્વાસનો મતલબ એ નથી કે તમને બધું જ આવડે છે. આત્મવિશ્વાસનો મતલબ એ છે કે ગમે તેવી પરિસ્થિતિ આવશે, તમે એને સંભાળી લેશો એવો પોતાની જાત પર ભરોસો રાખવો. અને આ જ માનસિકતા તમને નિર્ભય બનાવશે. તો આ રહ્યું તમારા માટે આ અઠવાડિયાનું એક્શન ચેલેન્જ. આ 4 કામ તમારે કરવાના છે. પહેલું, આજે જ તમારો સ્વપરિચય લખી નાખો. બીજું, રોજ અરીસા સામે ઊભા રહીને એને મોટેથી બોલો. ત્રીજું, કોઈ મિત્ર અથવા પ્રોફેસર સાથે એક મોક ઇન્ટરવ્યૂ ગોઠવો. અને ચોથું, રોજ સભાણપણે તમારી બેસવાની રીત અને આંખના સંપર્ક પર ધ્યાન આપો. વિશ્વાસ રાખો, પ્રેક્ટિસથી જ ડર દૂર થશે. આજે મારી સાથે શીખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. યાદ રાખજો, આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં તમે માત્ર તમારી કારકિર્દી જ નહીં, પરંતુ જીવન પ્રત્યેની તમારી માનસિકતાને પણ બદલો છો. જો આજના સેશને તમારા ઇન્ટરવ્યૂના ડરનો સામનો કરવામાં થોડી પણ મદદ કરી હોય, તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સૌથી અગત્યનું, તમારા આગામી ઇન્ટરવ્યૂનો સામનો ગભરાટથી નહીં, પણ પૂરી તૈયારી સાથે કરજો, કારણ કે ડર ઓછો થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. આપણે મળીશું આગામી વિશ્લેષણમાં.